નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભૂમિ સંવાદ અને હું છું આપની સાથે રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, ભૂમિ સંવાદ એટલે કે એવો કાર્યક્રમ કે જેમાં જમીન મકાનને લગતા તમામ કાયદાઓની માહિતી સરળ શબ્દોમાં મળી જાય. ઘણી વખત જમીન ને મકાનના કાયદાઓ એવા હોય છે કે આપણે ગૂંચવણમાં ફસાઈ જતા હોઈએ છીએ, પરંતુ આ જો તમામ કાયદાની માહિતી આપણે સરળ શબ્દોમાં મળે તો આપણા માટે ખૂબ જ ઉપયોગી થતી હોય છે. એટલા માટે આ કાર્યક્રમ અમે લઈને આવ્યા છે કે જેમાં તમામ કાયદાઓ તમને એક સરળ શબ્દોમાં સાંભળવા મળશે. આ સાથે જમીનમાં આવતી અનેક સમસ્યાઓ, મકાન ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું અથવા તો કેવા નિર્ણયો લેવા, આ તમામ મુદ્દાઓની ચર્ચા કરતા હોઈએ છીએ. ત્યારે આજે ફરી એક નવો મુદ્દો છે. જમીન મકાનનું રજીસ્ટ્રેશન થતું હોય તો ઘણા એમાં આવી અડચણો આવતી હોય, બાધાઓ આવતી હોય ને સાથે કાયદા કે જે આપણા માટે જાણવા ખૂબ મહત્વપૂર્ણ હોય. તો આ તમામ મુદ્દાઓ પર આજે કરીશું ચર્ચા અને જાણીશું કે કાયદાને સરળ રીતે કઈ રીતે સમજવા. ત્યારે ભૂમિ સંવાદ કાર્યક્રમમાં સરળ શબ્દોમાં માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે નિરંજનભાઈ પંડ્યા, કે જેઓ કાયદાના નિષ્ણાંત એડવોકેટ છે. આ સાથે જ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલા છે. નિરંજનભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર મિત્રો. નિરંજનભાઈ, આપણે દરેક વખતે એક નવા મુદ્દાની ચર્ચા કરતા હોઈએ છીએ ને જમીન મકાન કે પ્લોટનું રજીસ્ટ્રેશન કરાવતો હોય ત્યારે કાયદાઓ ખાસ મહત્વપૂર્ણ હોય છે ને આવા કયા કયા કાયદાઓ છે કે જ્યારે પણ રજીસ્ટ્રેશન કરાવીએ ત્યારે આપણી સામે આવતા હોય છે ને ગૂંચવણ ઊભા કરતા હોય છે? હવે પછીના જે મુદ્દાઓ છે એ ખૂબ સમજવા અને જાણવા જરૂરી છે. કારણ કે કોઈ પણ રજીસ્ટ્રેશન કરવા જતાં પહેલાં એવી વાતો આવે છે કે જેને કારણે આપણું રજીસ્ટ્રેશન કાં તો અટકી જાય છે. કેટલીક વાર એવું થાય કે 7 વ્યક્તિઓના નામ દર્શાવ્યા હોય, દસ્તાવેજ કરતી વખતે 5 જ વ્યક્તિ હાજર હોય, તો આવ્યા વખતે જે બે રહી ગયેલા વ્યક્તિઓ છે તેને કારણે પણ રજીસ્ટ્રેશન કરવાની કાર્યવાહી અટકી રહે છે. આમ અલગ અલગ વસ્તુઓના અલગ અલગ કાયદાઓ ચાલતા હોય છે. એના અંગે આપણે ખાસ રેકર્ડ અંગેની જે માહિતી મેળવવાની છે તેની આ ચર્ચા કરવાની છે. જી બિલકુલ. નિરંજનભાઈ, ઘણી વખત આપણે સાંભળ્યું છે કે પ્રમોલગેશન, આ શબ્દ શું હોય, તેનો અર્થ શું થાય? બહુ અગત્યની વસ્તુ છે. છેલ્લા 2004ના સમયથી રેકર્ડનું પ્રમોલગેશન થયું. આપ હાલના 7 બાર જે જોતા હશો તેની અંદર નકશો બતાવવામાં આવે છે, નકશાની સાથે માપ બતાવવામાં આવે છે, એની આજુબાજુના સર્વે નંબર છે તેની પણ વિગત દર્શાવવામાં આવે છે. આમ જોઈએ તો જ્યારે રેકર્ડ નવું પ્રમોલગેશન થતું હોય એ જાણવું અને જરૂરી બને છે. આ અગાઉની હું એક વાત કરું કે રેકર્ડ પ્રમોલગેશન શરૂઆતના તબક્કામાં એટલે 1950 પછીની અને ત્યાર પછી 10 વર્ષ સુધીના જે હોય એ રેકર્ડ ફરીથી લખાવવાની કામગીરી ચાલતી. આ લખાવવાની કામગીરી તલાટી સમક્ષ કરતા. તલાટી તે બરાબર લખી દે એટલે એના થોક બંધ તૈયાર થાય. એના પછી આ નાયબ મામલતદાર અથવા સર્કલ ઓફિસર આ રેકર્ડની ચકાસણી કરવામાં આવે. ત્યાર પછી એના પછી મામલતદાર ચકાસે અને એના પછી પ્રાંત અથવા તો કલેક્ટર સાહેબ દ્વારા રેકર્ડ નવું અમલીકરણ થતું હોય છે. આ નવું રેકર્ડ જ્યારે તૈયાર થતું હોય તો આપણું જૂનું રેકર્ડ અને નવું રેકર્ડ એ બંને ચકાસવાની બહુ જરૂરિયાત હોય છે. કેટલીક વાર એવું પણ બને કે જે નવા રેકર્ડની અંદર માપ ખોટા લખેલા હોય, ક્ષેત્રફળ ખોટું લખેલું હોય કે અન્ય માહિતી ખોટી પણ હોય અથવા ભૂલ થઈ ગઈ હોય, તો આવા તબક્કાની અંદર જે નવું રેકર્ડ લખાય છે એનું જૂનું રેકર્ડ સાથે હંમેશા ચકાસણી કરવી એ બહુ જરૂરી છે. રેકર્ડ પ્રમોલગેશન લેન્ડ એબોની રૂલ્સમાં દર્શાવવામાં આવેલ છે. એના નિયમો શું છે, કેવી રીતે તમારે સુધારણા કરવી, કોણ કરી શકે. એને માટે મહત્ત્વની વાત એ છે કે જે રેકર્ડની અંદર સુધારણો કરવામાં આવે એને રેકર્ડ પ્રમોલગેશનની એક નોટિસ જાહેર કરવામાં આવે. એના અંગે તમારે વાંધા કે કંઈ પણ જાતની હોય તકલીફ તો દર્શાવવાની હોય છે. એના અંગે ફરી એની સુનાવણી કે અન્ય રીતે જોવામાં આવે, ચકાસવામાં આવે અને ત્યાર પછી એ જો રેકર્ડ બરાબર હોય તેને પ્રમોલગેશન કરવામાં આવે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે જમીનની ખરીદી કરતા હોય ત્યારે ઘણી વખત એવો પણ કિસ્સાઓ બનતા હોય કે જમીન પર દબાણ હોય, તો આ દબાણ હોય તો શું કરવું?
અગાઉ બી આ બાબતે ચર્ચા થઈ ગયેલી છે. જ્યારે કોઈ પણ જાતનું દબાણ છે એ આપણને કેવી રીતે ખબર પડી કે દબાણ છે? તો દબાણ આપણે જાતે જોઈ શકતા નથી. કેટલીક વાર આપણે જ્યાં ખેતીની જમીન મારી આવેલી હોય ત્યાં હું સતત ત્યાં કબજો જોવા જતો નથી, અથવા કેટલીક વાર એવું બી બને કે બહારગામ પાર્ટી રહેતી હોય એને ખ્યાલ ના હોય તો બાજુનો ખેડૂત એ એની અંદર સુધારો કરી દેતા હોય છે. કાં તો એટલે સુધારો એટલે આખા જે એના ડિમાર્કેશન એટલે પથ્થર જે રોપેલા હોય એ પથ્થરને પણ એ લોકો કાઢી નાખતા હોય અને એમ કરીને જે ડિમાર્કેશન હોય એ અલગ કરી દે. ડિમાર્કેશન એટલે એક જાતનું જગ્યાએ એની નક્કી કરેલી પથ્થર જેવું એ હોય, એનાથી આપણને ખબર પડે કે આ જગ્યાએ આપણે અહીંયા ઘડી આપણી હદ છે. અને આ હદ નક્કી કરવા માટે ચારે ફેરી એટલે ચારે બાજુ ચાર જે હોય આપણી એ બાજુની ચકાસણી કરવામાં આવે અને એના આધારે આપણે દબાણ નક્કી કરી શકીએ. પણ દબાણ નક્કી કરવાની કામગીરી આપણે જાતે નથી કરી શકતા. દબાણની જો હોય તો જમીન માપણીની ઓફિસ કચેરી, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સની કચેરી દ્વારા માપણી કરાવવામાં આવે અને એ માપણીના આધારે આની અંદર દબાણ થયું છે કે કેમ એ પણ આપણને ખાતરી થતી હોય છે. આ અંગે વિસ્તારપૂર્વક ક્યારેક અગાઉના કાર્યક્રમમાં કરવાની રહેશે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક શબ્દ હોય ગણોત, તો સૌપ્રથમ તો ગણોત એટલે શું અને ગણોત વિશે થોડી માહિતી પણ આપો. ગણોત એટલે 1946 પહેલાં એના સતત જે જમીનદારો હતા એ જમીનદારોની પાસે ખૂબ મોટી જમીનો હતી. હવે એ જે જમીનો હતી તે જાતે તો ખેતી કરી શકતા નહોતા, એટલા માટે એમણે કોઈને આપેલી હોય જગ્યા. કેટલીક વાર એવું હોય કે અન્ય વ્યક્તિઓ સતત 3 વર્ષ કબજો કરીને અથવા તો ખેતી કરતા હોય, જમીનદારે પોતે આપેલી હોય. કેટલીક વાર એવું પણ બને કે એ જે જગ્યા હોય એ ગીરો તરીકે આપી હોય. આમ અલગ અલગ રીતે કોઈ આપતું હોય. એમ એને જેણે સતત 3 વર્ષ સુધીનો જેણે કબજો ધરાવતો હોય અને માલિકીના રૂપે કામ કરતો હોય અને એના રૂપે કોઈ પૈસા કે રકમ ચૂકવાતી હોય તે ગણોતની રકમ કહેવાય. અને ગણોતથી અને એ જમીન એને જો સતત કેસ ચાલે ગણોત હેઠળનો અને જો સાબિત થતો હોય તો એ જમીન માલિક બની શકે છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, સૌથી એક મહત્વનો હું જો માનતો હોય તો એ મુદ્દો છે એકત્રીકરણનો. ઘણી વખત જમીનમાં અલગ અલગ ભાગલાઓ પડતા હોય છે, જમીનના અલગ અલગ ભાગ હોય, ત્યારે એકત્રીકરણ કરવા માટે શું કરવું ને તેના વિશે થોડી માહિતી આપો. હા, હવે આ માહિતી બહુ જરૂરી છે. કેમ જરૂરી છે કે જ્યારે આપણે કોઈ જમીન, ક્યારેક એવું બને કે 5 ભાઈઓ છે, 5 ભાઈઓના ભાગે જમીન અલગ અલગ નથી પણ એક જ પ્લોટની અંદર જે દર્શાવવામાં આવે છે એવું બને કે એમાંનો એક ભાગ કોઈને અલગ રીતે વેચાણ કરવાનું હોય તો વેચાણ કરવા માટે જમીન એકત્રીકરણ કાયદાના કલમ હેઠળ 31 હેઠળ એને જમીનના ભાગલા પાડવા માટે અરજી કરવી પડે છે. એ મહેરબાન પ્રાંત સાહેબ એટલે નાયબ કલેક્ટરશ્રીને અરજી કરવાની, એના મુજબ આપણને થઈ શકે છે ભાગલા. પણ ક્યારેક એવું પણ બનતું હોય કે મારા એક જમીન યારે એક હું ગામમાં 5 થી 6 નંબર જોડે આવેલા છે, 141, 142, 43, 44 એમ 5 નંબર 45 આવેલા છે. તો આ બધાનું એકત્રીકરણ કરાવીને એના અંગેનું પાનીઓ એક 7 બાર કરાવો. પાનીઓ એટલે એક ભેગું કરાવો. હવે મારો જે જૂનો નંબર છે, નીચેનો નંબર સૌથી નીચેનો 145 થી 141 એટલે 141 રહેશે. 142, 143, 144 અને 145નું જે ક્ષેત્રફળ થશે એ 141માં લખવામાં આવશે. આમ પાનાનું અટકી જશે અને ગામે આપણે જે હશે શેડા, એ શેડા પાડીને મોટા ખેતર પણ બની શકે અને એકત્રીકરણનો લાભ મળી શકે છે, જે કાર્યવાહી મામલતદારશ્રી દ્વારા થતી હોય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક વાત સૌથી મહત્વની અહીં આવે કે વડીલો પાર્જિત મિલકત હોય
તો તેને ખરીદી શકાય ખરા, અને જો ખરીદી શકાતી હોય તો તેની પ્રક્રિયા શું હોય? સામાન્ય રીતે વડીલોપાર્જિત મિલકત એટલે મારા દાદાની મિલકત છે. મારા દાદાની મિલકત મારા ફાધરને પણ મળી અને મને પણ મળે છે. હવે મારે દાખલા તરીકે વેચાણ કરવું છે, તો મારે વેચાણ કરવા માટે મારી જમીનમાંથી હંમેશા હું મારો ભાગ વેચાણ કરી શકું છું. મારો પોતાનો ભાગ એ કેટલો છે એનો અંગેનું હું ચર્ચા કરી શકું છું. હવે વાત એવી આવે છે કે જ્યારે મારો પોતાનો અલગ ભાગ હું વેચાણ કરી શકું છું, એમાં શક્ય હોય ત્યાં વહેંચણી કરીને કરવું એ હિતાવહ છે. કેટલીક વાર એવું હોય કે 4 ભાઈઓ ના પાડતા હોય અને 5મો ભાઈ એકલો જ માત્ર વેચાણ કરવા માગતો હોય તો એ વેચાણ કરી શકે છે. જેને વણ વેચાયેલો હિસ્સો આપણે વેચાણ કરી શકીએ છીએ. અને સરકારશ્રી દ્વારા પરિપત્ર જાહેર થયેલો છે 2024માં. કલમ નિયમ LRR નિયમ 121 હેઠળ તમે જમીન માપણી પણ કરાવી શકો છો. આ એનું કારણ એ છે કે જમીન માપણી કરીને પછી તમારો હિસ્સો અલગ કરી શકો અને એ હિસ્સાને પણ તમે જમીનનું વેચાણ કરી શકો છો. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક સૌથી મહત્વનો જો કોઈ પૂછાતો પ્રશ્ન હોય તો કે હું ખેડૂત નથી પરંતુ હું જમીન ખરીદી શકું ખરા, અને જો મારે જમીન વેચવી છે અને કોઈ બિન ખેડૂતને હું વેચું તો શું થાય? બંને પ્રશ્નનો જવાબ બહુ લાંબો છે. સૌથી પહેલાં તો એ કે જમીન કોઈ પણ વ્યક્તિને ખરીદવી હોય તો હી મસ્ટ બી અ ફાર્મર. એટલે એવું હોવું જોઈએ કે જે વડીલોપાર્જિત રીતે આપણને મળતી હોય છે. એટલે કોઈ ખરીદીને એમ કહી શકે નહીં કોઈ ત્રાહિત વ્યક્તિ, એટલે મીન્સ કે જે ખેડૂત નથી તે એ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકતો નથી. પણ કેટલાક કિસ્સામાં એવું પણ બનતું હોય કે ખેતીની જમીન ખરીદી હોય તો શું, તો હા ખરીદી શકાય, પણ તેનું એક નક્કી કરેલું પ્રમાણ છે કે જેની આવક વાર્ષિક 5,000 કરતાં નીચેની છે. જે હાલના તબક્કે આ વસ્તુ શક્ય નથી. પહેલી વાત એ. બીજું, જ્યારે ખેતીની જમીન ખરીદવી હોય તો કંપની અત્યારે 63 હેઠળ, કલમ 63 હેઠળ લેન્ડ રેવન્યુ રૂલ્સ લેન્ડ રેવન્યુ કોડ હેઠળ એ ખરીદી શકે છે. એ હકીકતમાં આ કોઈપણ જાતની બિનખેતી વિના પણ એના નામે ખરીદી શકે છે. જે વ્યક્તિને આ જમીન જે કંપનીને ખરીદી છે એ દસ્તાવેજ કરશે. 1 મહિનાની અંદર એને અમુક એના પત્રક અથવા તો તેની વિગતો એની અંદર દર્શાવીને પોતાના નામે કરી શકે છે. હવે વાત આવે છે કે જે આ જમીન કોઈ વ્યક્તિએ બિન ખેડૂતે ખરીદી હોય તો બિન ખેડૂત એ હંમેશા એના કલમ 84 ગણોત ધારાની 84 હેઠળ આ નામે થઈ શકતી નથી. અને કાં તો મૂળના માલિકને જાય પરત, કાં તો સરકારશ્રી દાખલ થતી હોય છે. એટલે બિન ખેડૂત વ્યક્તિએ ક્યારેય જમીન ન ખરીદવી એ વધુ હિતાવહ છે. કેટલીક વાર સામાન્ય ઘણા એવા પણ હોય છે કે આપણે તમે ત્યારે ખરીદી લો અને આપણે નામે કરાવી દઈશું, પણ આ વાત તદ્દન ખોટી છે. કદાચ અત્યારે હોય પણ એ શક્ય બનતી નથી. ત્યાર પછી જ્યારે હવે આવ્યું ખેડૂતનું, તો ખેડૂત જ્યારે છેલ્લા 95 પહેલાંના એના નિયમ મુજબના ખેડૂત ખાતેદાર તરીકેના એના હકપત્રકો તપાસવાના થતા નથી. બીજો પ્રશ્ન જે છે કે બિન ખેડૂત, એક વ્યક્તિ ખેડૂત છે, એ બિન ખેડૂતને વેચે છે અને એના પછી ખેડૂતને ફરી વેચે છે. તો આ અંગે જે તાજેતરમાં થયેલો સુધારો 2015 અને 17માં જે છેલ્લો વ્યક્તિ જો ખરીદેલી હોય ને ખેડૂત હોય તો 10% પ્રીમિયમ ભરીને પોતાના નામે કરી શકે છે. ત્યારે સૌ અગાઉ પહેલાં 84C હેઠળ આ કાયદા હેઠળ એને પ્રશ્ન ઉપસ્થિત થતા અને કેટલાય સંજોગોમાં સરકારશ્રી દાખલ થતી હતી. એટલે એવું ના બને એના માટે સૌથી પહેલાં ખેડૂત ખરાઈનો દાખલો લેવો જોઈએ. એ ખેડૂતમાં છે કે નહીં તે પણ ધ્યાન રાખવું જોઈએ. કોઈ તબક્કામાં એવું હોય કે 7 વારમાં બતાવી દીધું અને નોંધ મંજૂર થઈ ગઈ, તેનો મતલબ એવો નથી કે તે ખેડૂત છે. એટલે ખરેખર આ હકીકત ચકાસીને જ નક્કી કરવી જોઈએ. કેમ કે કાયદામાં પરિભાષામાં એવું કહેલું છે
કે બાયર્સ બીવેર, એટલે ખરીદનાર સાવધાન રહો. મને હું કોઈ વસ્તુ ખરીદું છે એ મને ઉપયોગમાં આવશે કે કેમ, એ એક મોટો પ્રશ્ન છે. કેટલીક વાર એવું હોય કે અગાઉના જે 7/12માં જે નામો દર્શાવ્યા હોય અને પછી પણ એ ચાલતા હોય અને ખેડૂત એની કોઈ પણ જાતની ચકાસણી ના કરી હોય તો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. જી જી બિલકુલ. હવે નિરંજનભાઈ, ખેડૂતની તો આપણે વાત કરી કે ખેડૂત કઈ રીતે બની શકાય, ત્યારે એક મહત્વનો મુદ્દો આવે કે જો મારે ખેડૂત બનવું છે તો હું વ્હીલ દ્વારા બની શકું ખરા? આ પ્રશ્ન ખૂબ અગત્યનો વસ્તુ એવું છે. પહેલાંના વખત લગભગ આજે ગણીએ તો 80ના આગળના દાયકા પહેલાં આ ખેતીની જમીન ખરીદવા માટે વ્હીલથી ખાસ આ લોકો ખેડૂત બનાવવાના કોશિશ કરતા, અને ઘણી જગ્યાએ શું વ્હીલથી બનાવી દીધો, ખેડૂત બની ગયા, અને ત્યાર પછી ઉત્તરોત્તર ખરીદતા ગયા. એનો એક આધાર લઈને બીજી જગ્યાએ જમીનો ખરીદતા. પણ વાસ્તવમાં જ્યારે ખેડૂત હોય જ નહીં તો વ્હીલથી પણ લઈ શકાતી નથી. હા, એવું બની શકે વ્હીલથી માત્ર કોઈ ભારતના સંવિધાનમાં એવું કહેવામાં આવેલું છે કોઈ પણ વ્યક્તિ ખરીદ વેચાણ મિલકતનું કરી શકશે. તો અહીંયા આ વાત એટલા માટે યાદ કરીએ છીએ કારણ કે માણસ ખરીદી શકે કે વ્હીલથી આપી શકે, પણ સાથે સાથે કાયદાની જોગવાઈ પણ એવી છે. હવે કાયદાની જોગવાઈ પ્રમાણે વ્હીલથી કોઈને આપી શકે અને વ્હીલથી સ્વીકારે એવા હાઈકોર્ટના જજમેન્ટ છે, પણ એનો આધાર લઈને બીજી જમીનો ખરીદી ના શકાય એવો એ કાયદો પણ અને જજમેન્ટ પણ છે. જી જી બિલકુલ. હવે નિરંજનભાઈ, તમે વાત કરી કે વ્હીલ, અથવા તો મારે હવે એ પણ જાણવું છે કે જો કદાચ વ્હીલ ન હોય તો બીજી એવી કઈ રીત છે કે જેના દ્વારા હું ખેડૂત બની શકું? ખરેખર તો ખેડૂત બનાય જ નહીં. ખેડૂત બનવાની જે વાતો કરતા હોય છે એ સદંતર ખોટી હોય છે. કોઈ એવું વ્યક્તિ કહેતી હોય કે હું આના કારણે જ હું બનીશ તો જ ખેડૂત બની દઈશ, એ વાત તદ્દન ખોટી છે. કેમ કે એવી સરકારશ્રી તરફથી કોઈ પણ એવી નથી એવી જોગવાઈ કરેલી. હવે વાત ક્યાં આવે છે? ખેડૂત બનવા માટે. માણસ દરેક વ્યક્તિનો ખેડૂત બનવા જાય તો પછી ધંધા કેવી રીતે કરી શકશે? એટલે સરકારે શરૂઆતમાં આ કાયદો અમલમાં લાવ્યા કે કોઈ પણ બિન ખેડૂત જમીન ખરીદી શકશે નહીં. હવે ખરીદવાની વાત આવે તો કાં તો કોઈ પણ વ્યક્તિએ એ જમીન જો ખરીદવી હોય તો બિન ખેતી કરાવીને પોતે નામે કરાવી શકે છે. પણ સામાન્ય રીતે બધાને અત્યારે એવું છે કે અમારે ફાર્મ હાઉસ બનાવવું છે, અમારે આમ કરવું છે, અને ખેતીની જમીન ખરીદી છે. કેટલીક વાર એવું બી મને પાવર ઓફ એટર્નીથી જગ્યા લઈ લે અને લીધા પછી એ જમીનને બિનખેતી કરાવીને રાખી શકાય છે, પણ એવું કરતા નથી. સીધી પાવર ઓફ એટર્નીને કબજા કરવાના આધારે પોતાના નામે રાખતા હોય છે, જે સદંતર કાયદાની વિરુદ્ધ છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, વાત આવે કે જમીન ખરીદીની, આપે જણાવ્યું કે જમીન ખરીદીની પ્રક્રિયા શું હોય. હવે એક પ્રશ્ન સૌથી મહત્વનો અહીં એ થાય કે જમીનની માપણી કેટલી જરૂરી? ખરીદી કરી વખતે ખરીદી કરતા હોય અથવા તો વેચાણ કરતા હોય ત્યારે માપણીનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ ને ખાસ ચોક્કસ પ્રકારની માપણી કરવા માટે શું કરવું? વાત તદ્દન સાચી છે. કારણ કે કોઈ પણ જમીન ખરીદીએ આપણે, એ જમીન જ્યારે ખરીદતા હોઈએ છીએ એક હકપત્રક એટલે 7/12માં જે જણાવેલી છે એના પ્રમાણેની છે કે કેમ. કેટલીક વાર એવું બને કે હું જમીન માપણી કરાવતો નથી અને કરાયા વિના હું જમીન ખરીદી લઉં છું. પાછળથી એની અંદર કોઈ ફેરફાર આવે, સ્થળ સ્થિતિ મુજબની માપણી અને સરકારી રેકર્ડ એ બંનેનું માપ અલગ અલગ આવે છે. કેટલીક વાર વધતું હોય, કેટલીક વાર ઘટતું હોય, તો એવા તબક્કે પણ મુશ્કેલી સર્જન થઈ શકે છે. કારણ કે આપણે વધારે હોય તો પણ તકલીફ, કેમ કે આપણે રેકર્ડમાં એને પાછળનો સુધારો કરવાનો થતો હોય. જ્યારે ઓછી થતી હોય ત્યારે પણ આપણે એના પૈસા, સ્ટેમ્પ ડ્યુટી અથવા એનો અવેજ એટલે મિલકતની જે જમીનના જે પૈસા છે આપણે ચૂકવી દીધા છે, પણ જમીન ઓછી મળે છે. એટલે ખરેખર તો શું છે કે જમીનની માપણી કરાવવી એ બહુ જરૂરી છે. જમીનની માપણી અને આપણું રેકર્ડ જે એ જોયા પછી જ 7/12 કે 8
કે પછી હકપત્રકના ઉત્તરોત્તર જોવા જોઈએ અને એના જોયા પછી જ આપણે જમીનની ખરીદી કરી શકાય. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, હું એક આપને એ પણ પ્રશ્ન પૂછવા માંગીશ કે બિનખેતીની જમીન એક પ્રકાર આપણે ગણીએ છીએ, તો શું કોઈ પણ વ્યક્તિ બિનખેતીની જમીન ખરીદી શકે ખરા, અને બિનખેતીની પ્રક્રિયા શું હોય? જમીનની બિનખેતીની પ્રક્રિયા કલમ 65 હેઠળ, જમીન મહેસૂલ કાયદાની 65 હેઠળ તમે બિનખેતી કરાવી શકાય છે. હવે એ 65 હેઠળની આખી જમીન બિનખેતી થયા પછી એની અંદર પ્લાન પાસ થાય, એ પ્લાન મુજબ આપણા પ્લોટો પડે, એ પ્લોટ મુજબ આપણે માપણી થયા મુજબની આપણે દાખલા તરીકે મારો 62 નંબરનો પ્લોટ ખરીદ્યો છે, તો એ બિનખેતી થઈ એટલે બિનખેતીનો પ્લોટ હું ખરીદી શકું છું. અને ત્યાર પછી કેટલીક વાર એવું બી બને કે એની સાથેના જે પ્લોટ હોય એ પણ હું ખરીદી શકું છું. એટલે બિનખેતી પ્લોટ ખરીદવા માટે એની અંદર પ્લોટની વિગત એટલે પ્લાન, તમને ફાળવાયેલું ક્ષેત્રફળ, તમારો એલોટમેન્ટ લેટર, આ બધું ચેક કરવું એ જરૂરી છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, હું આપને એક પ્રશ્ન પૂછીશ કે આપે બિનખેતીની જે વાત કરી અને ખરીદી કરવાની, તો એ બિનખેતીનો હેતુ ખાસ શું હોવો જોઈએ કે જેના કારણે પ્રક્રિયા સરળ રહે? બિનખેતીની બાબતમાં એવું પણ કહી શકાય કે શૈક્ષણિક કે પછી આપણે કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીયલ. હવે તમારી જમીનની માપણીમાં તમારે જે બિનખેતી થઈ છે એ કયા બાબતની થયેલી છે. હવે તો આ વસ્તુનો નિકાલ થઈ શકે તેમ છે, પણ અગાઉ કેટલીક વાર ઇન્ડસ્ટ્રીઝની મેં લીધી જમીન પણ હું રહેણાંકનો ઉપયોગ કરું છું, તો એ પણ થઈ શકતો નથી. ખરેખર તે દંડને પાત્ર છે અને એ બિનખેતીનો દર મુજબ આપણને દંડ થઈ શકતો હોય છે. પણ દાખલા તરીકે મારું ઘર છે ને હું કોમર્શિયલ એનો ઉપયોગ કરું છું, હું મારું રહેવાનું મકાનની જગ્યાએ એક આઈસ્ક્રીમની મોટી દુકાન બનાવું છું, તો તે થઈ શકે ના થઈ શકે, કારણ કે તમારે ચેન્જ ઓફ યુઝ એ કરાવવો એ બહુ જરૂરી છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, આપે ખૂબ સરસ વાત કરીને સરળ શબ્દોમાં અમને માહિતી આપીને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, ખાસ આપણે ચર્ચા જમીનને લગતી કરી કે નિરંજનભાઈએ ખૂબ સરસ માહિતીઓ આપી કે સરળ શબ્દોમાં શું હોય. સરળ શબ્દોમાં કાયદાને સમજવા હોય તો એ આપણા માટે ખૂબ આસાન હોય છે. ત્યારે આપણે વાત કરી બિનખેતી સહિત અનેક જે ગણો આ તમામ મુદ્દાઓ કે જ્યારે પણ જમીનની ખરીદી કરતા હોય, જમીનનું વેચાણ કરતા હોઈએ ત્યારે એ ખૂબ મહત્વના હોય છે. અને આ જો તમામ પ્રક્રિયાને અનુસરવામાં આવે તો જમીનની પ્રક્રિયા ખૂબ સરળ બનતી હોય છે અને સાથે સાથે આપણી છેતરપિંડીનો ભોગ ન બનીએ અથવા તો કોઈ પણ બીજી ઘટના આપણી સાથે ન ઘટે તેનું પણ આપણે ખાસ એ ફાયદો થતો હોય છે. તો આવા જ અનેક નવા મુદ્દાઓ પર ફરીથી મળીશું ને ચર્ચા કરીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.